કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 અંતર્ગત જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ કેશોદ તાલુકાના ચર ગામે હર્ષોલ્લાસ સાથે બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો। ધારાસભ્ય દેવા માલમ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આંગણવાડીમાં 4 અને બાલવાટિકામાં 27 બાળકોનું નામાંકન કરવામાં આવ્યું। કલેક્ટરે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અર્પણ કરી પ્રોત્સાહન કર્યા અને જણાવ્યું કે શિક્ષણ માત્ર નોકરી માટે નહીં પરંતુ ચરિત્ર ઘડતર અને જીવન વિકાસ માટે જરૂરી છે। તેમણે કહ્યું કે માર્ક્સ ઓછા હોય તો ચાલશે પરંતુ આત્મવિશ્વાસ ક્યારેય ઓછો ન થવો જોઈએ। મોબાઈલના વ્યસનથી દૂર રહી રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા પણ અપીલ કરી હતી। કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ માર્ગ સલામતી અંગે શપથવિધિ યોજાઈ હતી। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ચર માધ્યમિક શાળાની મુલાકાત લીધી। અહીંયા બધા બાળકોને અમે મળ્યા અને જે સારા માર્ક્સ મેળવ્યા છે અને જે નવા બાળકો એડમિશન થયા છે આ બધાને અમે સન્માનિત કર્યા। એને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો। ચર માધ્યમિક શાળા બહુ સારી શાળા છે। શાળામાં કમ્પ્યુટર ક્લાસ છે। શાળામાં 2600 કરતાં વધારે પુસ્તકો છે બાળકોને વાંચવા માટે। 120 કરતાં વધારે બાળકો અહીંયા છે અને ખાસ કરીને જે નવા બાળકો એડમિશન થયા છે આમાંથી 5 બાળકો એવા પણ છે જે પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી શાળામાં આવ્યા છે। તો એ કહી શકાય કે શાળાનો જે રિઝલ્ટ આવ્યું છે, જે શાળામાં જે રીતે બાળકો ભણે છે એનો જ રીઝન છે કે બહારથી પણ બાળકો અહીંયા પ્રવેશ મેળવવા માટે આવે છે।